અમારે રાજભાઈ રસ્તોગી આરજે નો ડાયલોગ મારો તો આરજે જય સોમનારાયણ કહી દે આવી ગયા છે ભાઈ નીંદર કે આવે છે ભાઈ અમારા ઉદયભાઈ નામ છો રાજ હવે તો હું તો કે મારી પાડી દે તને કેમ છો મિત્રો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં અને આપણે ઘણા દિવસો પછી એક નવો વ્લોગ બનાવવા જઈએ છીએ કારણ કે આપણે જવાનું છે એક લાંબી એવી ટ્રીપમાં લાંબી એવી તો બહુ નથી 2 દિવસની છે અમદાવાદ છે આપણે કોલેજમાં ફંક્શન તો ત્યાં જવાનું છે અને ભાઈબંધોને મળવાનું છે એટલે જઈએ છીએ હવે આગળ જોતા જાજો જે પણ કરીશ ને બધું આમાં મૂકવાનું છું એટલે વિડીયો કન્ટિન્યુઅસ જોતા રહેજો અને આપણે ઠેલા બેલા પહેરીને નીકળી જઈએ નીકળી ગયા છે ભાઈબંધ મૂકવા આવે છે અને એકને રસ્તામાંથી લેવાનો છે સારું હાલો ભાઈબંધ આવે એટલે બતાવું તમને ફાઇનલી અમારા ભાઈ આવી ગયા છે આ ભાઈને ઉપાવવાના છે ચાલો ગાડીમાં ગોઠવી જાવ ઉદયભાઈ હાલો બેસી જાઓ તમે ફટોફટ બેસી જાઓ સામાન પણ તમે બહુ કર્યો ઉદયભાઈ તમે પણ બીજાના સામાન ઉતારો લેવા મજા ઉષા નહીં આવો હાલો રહેવું પડે આપણા સમાજનું લેવું પડે એમને અમારે રાજભાઈ રસ્તોગી આરજે નું તમારો ડાયલોગ મારો તો જય સોમનારાયણ કહી દે આવી ગયા છે ભાઈ ઉદયભાઈ તમને હાજર નરવા પુગાડી દીધો છે ને આ ભાઈ પણ ડ્રાઈવર કહે તો વાંધો તો ન જ આવે આપણે હાજર નરવા પૂગી ગયા છે અને હવે જવાનું છે આપણે એસટી અમારી સલામતી સવારી ખાડામાં પડે જવાબદારી તમારી અમારી જવાબદારી એસટીમાં જઈ છે તમે ઠેલા રીક્ષા મૂકજો ને તમે બધું ભૂલી જ જવાના છો કેમ લાગે રાજભાઈ સરસ લ્યો હજી અમારા 3 સખી મિત્રો કામરેજથી બેહવાના છે હું કેવું રાજ તારા સખી મિત્રો ક્યાંથી બેહવાના છે ક્યાંથી બેહવાના છે સખી મિત્રો કામરેજથી બેહવાના છે તો ડાયરેક્ટ ત્યાં જોજો પાર્થુભાઈ આવજો ઘરે નીકળે છે પાર્થુભાઈ અને હવે અમે જઈએ છીએ બસ બાજુ રાજભાઈ બસ ક્યારે આવવાની છે બસ 9:45 તમે 7:45 માંથી 9:45 માં વયા ગયા અને ઉદયભાઈ કોનો શુભ પ્રસંગ છે ઉદયભાઈ સુખનો સૂરજ ઉગાડ્યો છે એમને રેનિલભાઈ સરસ લ્યો અનબોક્સિંગ કર્યું પાછું બોક્સિંગ બંધ કરી ગયો હવે કાંઈ નહીં હાલો બસ બાજુ જઈ રાજભાઈ અમને બસ કહેજો ભાઈ કઈ બસ છે લઈ જાઉં ખટારામ ચડી જાઉં અમારા સખી મિત્રો આવી ગયા છે એક સખી મિત્ર આમ છે એક અહીંયા છે આ ભૂતાનજી આ હેન્ચી અને આ અમારી છે કોથલીવાળા અરે ગળથિયા અમારો રાજભાઈને લેવા ગયા હતા હાલો હવે ગોઠવાઈ જાઓ રાજભાઈ એને બરોબર ગોઠવજો તમે એ વૃત્તાજી તારે ક્યાં બેહવાનું છે આગળ બે અને કોથલીવાળાને અહીંયા રાજ્યાનું અમારા ભાઈ તો આપણે થોડોક આરામ લે સુખનો સૂરજ ઉગાડવા જઈ રહ્યા છે અત્યારે ડૂબી ગયો થોડીક વાર આપણે બારી મેં બેસી ગયા છીએ નીંદર કે આવે છે ભાઈ અમારા ઉદયભાઈ નામ છો રાજ હવે તું હું તો નહીં કે મારીને પાડી દે તને ઉભો કોણ આવે છે ઉભા રહ્યો એકાદા આવે છે અમારા ધુરંધરો કોણ આવે છે રાજ सबसे पहले आपको બિલકુલ બી ગભરાના નહીં હવે છે ને તમે ઉઠીને આવ્યા છો એટલે હવે કે તમારે બોલવાનું થતું નથી રેડી અડધી નીંદર કહી લીધી છે હવે છે ને કઈ બોલતા ને મને હોવા દઈએ રેડી તમે બધા અડધી નીંદર કહી લીધી છે અમારે બાકી છે ઉદય આને કહેજે હોવા દેવો હવે આવું છે બધું હોટલ ઊભી રાખી છે એસટી અમારી સલામતી સવારી ખાડા પડે તો જવાબદારી તમારી એમાં જઈએ અમે હોટલ ઊભી રહેલા ભાઈનું ફિક્સ જ છે આઈસ્ક્રીમ તું પેલા ખાઈ લે પછી બોલ હવે આઈસ્ક્રીમ ખાઈને પછી હોવાનો છે રાજ ધ્યાન દેવા મારો ભાઈ કેતો હોય તો હું લઈ દઉં આપણી બસ ના ઝૂપડી ને ખવાઈ ગયું ઉદય હવે નિંદર આવે તો જો ખાલી મને હોવા દેજો પાછો ના એવું ન હોય હવે નિંદર કહેવા મળશે એટલે મને હોવા દેજો પાછો છું
કાંઈ વાંધો નહીં. એટલે જો નહીં હોવા દે તો મારે પાછો બ્લોગ ને તો કટકો ઉતારવો પડી છે પ્રોબ્લેમ પતતા ને ભગત હાસું છે જો કે એની ભેગું 2 વાર રહ્યો એટલે મને આઈડિયા થોડો ઘણો તો છે 200-300 ગ્રામ હાલો ને સમજી લ્યો ને કાંઈ નહીં સારું હાલો તો સવારના 3:30 જેવું થયું છે અને આપણે પહોંચી ગયા છીએ રાણીપ ડેપોએ કારણ કે આપણે રાણીપ ઉતરવાનું હતું અને આપણા ભાઈબંધો છે એને ગાંધીનગર ઉતરવાનું હતું તો એ ગાંધીનગર ગયા છે કારણ કે આપણે ભાઈબંધને ત્યાં જવાનું છે એટલે હમણાં એ લેવા આવે પછી ત્યાંથી જવાનું છે આપણે કોલેજે તો આપણે ઉતરી ગયા છીએ રાણીપ ડેપોએ હમણાં ભાઈબંધ આવે પછી ઘરે જઈ બસમાં થોડીક નીંદર ખેંચી છે હવે ઘરે જઈને થોડીક વાર હોઈ જઈએ અને પછી સીધા જઈએ કોલેજે તો પીકુભાઈ અમને લેવા માટે આવી ગયા છીએ હવે આપને લઈ જશે એના ઘરે આત્મીય વિલા અને ત્યાં આપને સોડાવજો ને અમને પાછા હા કાંઈ સારું હાલો ત્યાં સુધી બાય બાય મળીએ સીધા હવે સવારે તો ગુડ મોર્નિંગ બધાને સવારના 8 વાગ્યા છે અને ફાઇનલી આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે ઉઠીને રેડી થઈ ગયા બધું કમ્પ્લીટ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવાનું છે કોલેજે તમને કાલે કીધું હતું ને કે ફંક્શન છે તો કોલેજે જઈશું ફૂલ એન્જોય કરવાની છે તો જઈએ આપણે કોલેજે આપણે ગાંધીનગર ગ્રીન સિટીમાં પહોંચી ગયા છીએ ગાંધીનગર તો આપણે ફાઇનલી આપણી કોલેજે પહોંચી ગયા છીએ ને આપણે આપણા બંકો રાજભાઈ મળી ગયા છે આ આપણી કોલેજ ને બે આમથી હાલ્યા આવે છે પબ્લિક આગે ચાલ્યો છો ધવલભાઈ સાપરિયા છે ઋતાનજી છે ઋતાનજી નથી આમાં વિસ્તૃતિ છે જો પાછળ રહી ઋતાનજી આવે છે ઓ ઉદય દીપક ચા પીધી નથી કોઈ તો તમે હું ન્યા કરતા અત્યારમાં વહેલા જઈ છે ઈનો ઓલે બનાવી છેલ્લે પછી પીધી કોણે સા બનાવી ઉદય વાહ ઉદય અહીં આવી જા તો મારો ભાઈ ફોટો પડાવી જા આમ ફેરવીને કેમેરો જય સ્વામિનારાયણ કઈ સ્નેહા કોથળી વાળા ધવલભાઈ લઈ લે ઉદય તો અહીંયા ઉપર તારી સર્વિસ કરવાની છે પેલા સા કેમ એકલા પી લીધી તો મેં બનાવી હતી બધા એને બધું ધવલભાઈ કેમ આગા ભાગો જાઓ મારો આવો અમારા વડીલ રિસ્પેક્ટેડ વડીલ આવી ગયા અમારી વૃતાંશી ઘર ભેગી અરે વાલો રાજ્ય આવું તારા થઈ ગયા કોલેજમાં છે જબરું એવું સેલિબ્રેશન ઉદયભાઈ હાલા જાય છે ગાઈઝીસ કે તો ઉદય સારા લગે સુન ये तो हारे डेकोरेशन કર્યું છે ये हमारी फैकल्टी सामने खड़ी हुई है और हम यहाँ पे जा रहे हैं આ અમારો ડિપાર્ટમેન્ટ છે ભૂખા જ્યાં છે જવાનું છે ખાવા તો ઘરેથી પડીકા લઈને આવતા હોય તો એ સ્નેહા એટલી બધી ભૂખ લાગી આ બધી તારે નહોતી કરવાની વિચારમાં ધવલભાઈ સેન્ડવિચ છે આ અમારો બ્રેકફાસ્ટ કરવા જવાનું છે ક્યારની ભૂખી થઈ હતી એને ફાઇનલી ખાવાનું મળ્યું તમને કેવું થાય છે હવે મને તો બહુ સારું લાગે છે ખાવાનું મળ્યું ને એટલે ઉદય તમને કેવું લાગે છે કાવડી થઈ ગઈ લે એકદમ કોલેજ તમારી મેં ખર્ચો કર્યો એવું તમને લાગે છે હા લાગે છે એ વિશ્રુતિ લઈ જાઓ હાલો ડીશ લઈ જાઓ આપણો સમાજ આ પાછળ રહી ઓ તમારા ફ્રેન્ડ્સ રાજુ જૈન છે ને જૈન છે ને આમાં સોસ તો જૈન નથી તારી હાથ છે ને કલેજા અને આમાં આપણું જે ચટણી નહીં પણ વેફર જ ખાલી આપણી છે આપણે ના પડી છે સેન્ડવિચ ખાવાની એકચ્યુઅલી એ ઋતનજી વાતો કરીને ખાવા મળેલ ફટોફટ ભૂખ જ એટલી લાગી ખાવામાં ફોકસ ન થતું વાતુડીની વાતો કરીશું ને ખાવાનું સારું હલો રાજ ખાજો સાહારી શું કરણ અર્જુન આવી ગયા છે એ અમારા ફેકલ્ટી રમેશ સર આ કર્યો 200 ગ્રામ આ કર્યો છોટું એ ગલત બાત है भाई કોણ છે ડીપીએમએસ બનાવતા रिश्ते वक्त से नई भावनाओं से बनते हैं और आज की ये मुलाकात उन भावनाओं को फिर से जिंदा करती है બરોબર છે
બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા. સંબંધો બધા તમે માનો છો એટલા હુંફાળા નથી હોતા. બરોબર છે, બરોબર છે. ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો એક દિવસ. ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો એક દિવસ. આથમતા સૂરજના કઈ બહુ અજવાળા નથી હોતા. અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી. અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી. એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા. ઉંમર ભલે વધે પણ અબરખા થોડા ઓછા રાખજો. ઉંમર ભલે વધે પણ અબરખા જરા ઓછા રાખજો. કાકા જંપી જાવ હવે પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા. તલવાર ઉડવાની છે, કેમ થાય? મને લાગે છે ટેબલ હેઠે વયું જવું પડે નકર આપણે લેવાય છે. એમ નહીં, તલવાર ઉડે ને તો પાછળ વહી જાય, બાકી આગળ ન આવતી હો. આગળ ક્યાંથી આવતા હતા? તું પાછળ જાય ને તમે પાછળ આવી શકશું. ફૂલ બાકાજી કે બોલવાની છે, તલવાર હાથમાં પકડી છે. મહેન્દ્ર સને તમે પાછળ બોલાવી લીધા છે. તમે છે ને પાછળ વયા જાજો, આગળ ન આવતા મહેરબાની કરીને. दर्शन चल झूठ बना तन शूरवीर वो टूट पड़ा. हाँ मोदा શરારત શીખવાડજે હો હવે. આને શીખવાડવાની છે શરારત. સ્નેહા શરારત શીખેગી ક્યાં? શરારત શીખવા જગ મેરા લડાવા. 10 मिनट के अंदर रेडी होने का जादू यहाँ से सीखा. अटेंडेंस के लिए मेडिकल के जुगाड़ का एक से एक तरीका. ऐसा एक भी दिन नहीं गया जिसमें मिलकर कॉलेज को गालियां न दी गई. सबसे परेशान हो गया रोज रोज मैंने एप्लीकेशन ना लिखी, फैकल्टी की अटेंडेंस ना देने की धमकी, फिर कैबिन में जाके रिक्वेस्ट करनी पड़ती थी. एक साथ कई सारी चीजों को मैनेज करना सीखा. जिंदगी का હા બેઠા જો આ નહોતું કરવાનું, આ નહોતું કરવાનું. किसी बोरिंग लेक्चर के लिए मार्क्स नहीं रखा. આ नહોતું करવાનું સમજ્યા તમારે. रात को असाइनमेंट से प्रोजेक्ट बनाने में करती थी. एग्जाम से एक रात पहले ही अपनी सारी किताबें सिलेबस पूछना इंपॉर्टेंट चैप्टर से इंपॉर्टेंट क्वेश्चन करते हैं. उसके बाद दार के दिन दे वो दिन भी क्या दिन दे. તો આ વિડીયો માં કરે જો સીમા. અરે बनाने पड़ते थे. मार्क्स की कोई टेंशन नहीं रहती थी, बस पास होना पड़ता था. जो टॉप मारता था उसकी कोई इज्जत ही नहीं. तो इसकी बैक लगती આ સીવલો બેઠો છો. ब्रश के पास नोट्स मांगने के लिए
देखो। पूरी क्लास में बनती रहती थी वो भगवान थे जो सबकी प्यास बुझाते थे। कैंटीन से चिप्स का पैकेट लाके बाहर थोड़ी ना खाना होता था, क्लास में लाकर सीट के नीचे राजीव राजीव प्रेजेंटेशन देते टाइम क्लास के सामने कितनी हालत खराब होती थी। टॉपिक के बारे में समझाने से ज्यादा तो स्टैंड अप कॉमेडी लगती थी। नोट्स मांगते मांगते देर भी नजारे देखने जाते थे। पढ़ते कहाँ थे नहीं, बात उसके बीच में इंटरनल के भी टेस्ट होने लगते थे। इंटरनल मार्क्स का नाम लेकर हमसे क्या क्या करवाया जाता था, क्विज फाइल प्रोजेक्ट सब एक साथ बनाया जाता था। ऐसा नहीं है कि हमसे बदतमीजी ही करते थे, टीचर्स की दिल से बहुत इज्जत भी करते थे। तभी तो वायरल के टाइम पे ज्यादातर मौन व्रत ही होता था, बड़ों के सामने ज्यादा बोलना नहीं चाहिए। हमने भी शुरू से यही सीखा था, असाइनमेंट भी अपना आप ही समझ आता था, डरने की क्या जरूरत। આ ચહેરાઓને તમે જોયા છે વિડીયોમાં? क्लास का तो पता ही नहीं चला, न्यू एशिया पबजी આ ચહેરો હતો? लगी अपनी आदत इतनी ज्यादा बदल गई, नोट्स बनाने की आदत ही भूल गई, मांगने की आदत जो लग गई थी, सब कुछ एक पर एक। રવિભાઈ ને માએ ફોપી દીધું છે. અમારી જુનિયર છે ને પ્રેશરમાં મને ઓળતું દીધું કે રવિ બોલ છે બોલ થી મહેન્દ્ર સરની જગ્યાએ બાપુ બોલવાનું બંધ કરી દીધું. એ 15 મિનિટની સ્ટાર્ટ થઈ, મારા હાથમાં પગ બે ધ્રુજી અને તે પછી ભૂલથી ફ્લો બધું નીકળતું હતું. ખબર નહીં હું નીકળતું હતું ત્યારે અત્યારે જેમ નીકળે છે ને એવી રીતના હું નીકળતો. મહેન્દ્ર સર બેઠા અને પહેલેથી ટેવ કેવી કે ભૂલથી સર અમે નો કહેવી, જ્યારે અંદર ગોપનીય હોય ત્યારે અમે સર નો કહેવી. ગુલામનું નામ હતું અમારું મહેન્દ્ર બાપુ. ભૂલથી ઘણા લોકો ઓછળ બોલાઈ ગયું મહેન્દ્ર બાપુ આપણા. એ એક ઇન્સિડન્સ પછી એમ લાગ્યું કે હવે સ્ટેજ ઉપર આપણે ન જોવાય. તમને બધાયના ગુલામના નામ કેવી રીતે એલડીઆર પર મેમરી તો બહુ બધી છે, પણ જેટલી ક્લાસમાં છે ને એનાથી વધારે તો સ્ટાફ રૂમમાં છે. બરાબર છે. જેમ કે મહેન્દ્ર સર આવે, વિશાલ સર આવે, અંતો સર આવે. આમ કોલેજમાં તો ખૂબ મજા કરી. અત્યારે કેવું થાય કે કંપનીમાં કામ કરતા હોય ને તો માન એક તો 6 વાગ્યા હોય, 8 કલાક પૂરી થઈ હોય, થાય ને આપણે ઘરે જવું છે. તાર અંદરથી છે ને પ્રોજેક્ટ મેનેજર આવે કે શું જરા ટાસ્ક કરી નાખતો, એટલે પછી એમ થાય હવે કે આપણે છે ને એલડીઆરપી પાછા વયા જાય છે, છેલ્લી બેન્ચી છે બેન ભણશું, ભલે ફી કરવી પડે. કાંઈ નહીં, ધ્રુવ ભરી દેશે બધાની ફી. કાયદેસર ભરશે ને પાછો? 6 વાગે જ આવે. અને આવડા જે મેડમ છે ને વાયવા લેવા આવતા અમારા, મારે બતાવવા પડશે. એક તો માન મારા રાજભાઈ સવાલ કાઢીને મને ગોખાવડાવ્યું. પ્રેક્ટિકલ પતે ને મેડમ વાયવા લેવા આવે. આપણે શું કે જલ્દી પ્રેક્ટિકલ કરીને કીધું આપણે ઘરે જવા થાય એમ. તો મેડમ કે ઘરે નથી જવાનું, બેસી તાર વાયવા છે ને લેવું. તારી મેમરી રહી છે એમને? ફૂલ મેમરી છે. પછી આપણે એમ બે મેડમ હળવેકને એક સવાલ પૂછે, એ આપણને આવડી જાય તો મેડમ થોડો અઘરો પૂછે, કે મેડમ ને ખબર ન પડે કે આ બિચારા ગોખીને આવે એવું ન પૂછે. સૌથી વધારે વાયવામાં ઓછા માર્ક આવ્યો હોય તો એ મેડમ ના બહુ ક્યાંથી સવાલ લઈ આવવાના ખબર ન પડે. એ મેડમ ને તો હજી નથી બોલ્યો. પછી કિંજલ મેડમ ની વાત કરીએ. એચઓડી મેમ ટેસ્ટ પછી જાવાનું પેપર આપ્યું, આપણે એડવાન્સ જાવાનું પેપર હતું. એમાં એક સાયકલ હતી, કઈ સાયકલ હતી તો યાદ નથી આવતું. હા, સૌલતની લાઈફ સાયકલ. કેટલી સાયકલ હતી બાબુ? પેપરમાં તો છે ને જેવું તેવું ગોખીને લખી નાખ્યું, કાપડી ખોલી લીધી તો હવે કહી દો પાસ થઈ ગયો. આ તારે નહોતું કહેવાનું છે. ખોલતા નહીં, ખોલો તો ખબર ન પડવા દે. કેમેરા મોનિટરિંગ શરૂ હોય.
અરે હા નિશા મેડમ નો હારો કહી દો નિશા મેડમ જે ક્લાસમાં હોય ને એમાં ભૂલથી કાપલી નહીં ખોલવાની નિશા મેડમ ની નજર છે ને 360 હોય એક ખૂણામાં કાપલી ન ખોલી આપણે અમારા સિનિયરે ખોલી છે તેજસભાઈ એને કદાચ તો કિંજલ મેડમ અમે છે ને પેપરમાં લખીને આવતા સબ્જેક્ટની સાથે આ જે અમારા ભાઈ મેમરી શિવમભાઈ ની ગોખેલી હતું તો અડધું ખોટું જ તે તારે ગાવાનું શું અરે ગા હલેશ ના ગાવા ચાલુ કર જવાનો લા 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 ગીત આયા પૂરું થઈ જાય બરાબર છે હવે બોલવું છે અમારે શિવમભાઈ ગાઈ નાખો એકાદું ગાઈ નાખો આવડતું નથી આ તારું ટેલેન્ટ તો ફંક્શન હવે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું ને પણ હજી આપણે જમવા જવાનું છે ક્યાં જવાનું છે સેશન થાય પછી જમવા જવાનું છે જમવા જવાનું છે યસ કૂપન આપ્યા છે જો બતાવો કૂપન બતાવે છે વૃતાંશી મેડમ બતાવે વૃતાંશી મેડમ જો યુ ડીડ ઇટ વાળું કૂપન આપેલું છે અમને અને એમાં પાસ પડી ગયો પણ એમાંથી અમારો પાસ પડી ગયો છે પણ આ અમારી છે કોલેજ એલડીઆરપી આઈટીઆર અને આના માટે બે શબ્દ લખે પણ આ બરાબર છે નહીં તું પાસ લે ફટોફટ પાસ બતાવવાનું છે આપણે પાસ છે અમારો જમવાનો એલિમિનેટ હાલો 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 તો ફાઇનલી પાસ મળી ગયા છે થોડા ફોટા પાડીને હવે જવાનું છે જમવા ભર બપોરે હું દેખ ઓ હે રાજ છે પીઝા છે ને રાઈસ છે ભર બપોરે રાજભાઈ શોભનીય નથી હો પીઝા નો હાલે આવી ગયા પીઝા ગરમી તારા જૈન છે જૈન છે છે ને બધું છે તું ખાશો રાઈસ છે શું ભાલે બપોરે છે નો હાલે પરા તો ખાવું આ લોકોને સમજાવો રબડી બબડી રાખો રસ છે શું રાજી આને કે શું નો હાલે રસ છે આમ ફૂલ ડીશ છે ને ફૂલ ડીશ આપણે ફૂલ ડીશ ખાવાની છે આ ખાવાનું છે સારું મસ્ત છે કાંઈ ને સારું હાલો આ જો ઝાપટમાં મળ્યા છે ભર બપોરે બેબી ફૂડ ઓલા હું ફાસ્ટ ફૂડ આ બધું ન ખવાય હાસું કોણ તો નડે ફૂલ ડીશ અમારી આવી ગઈ છે આણે ચકલીની ચરક જેટલું લીધું છે ઓલીએ ભેં જેટલું લીધું છે આપણે થોડુંક જ છે બહુ છે નહીં એટલું બધું અને મારો બંકો સામે બેઠો બેઠો ખાઈ છે એ રાજિયા એ રાજિયા એ રાજ ત્યાં બેઠો બેઠો કઈ ઉદય આવી ગયો છે આ બધા ડાયટિંગ ઉપર છે અમારા બેન ચુટકી બેન ડાયટિંગ ઉપર છે થોડુંક એવું ખાય અને આ હાર્દિકા ખાઈ લે થોડુંક એવું ખાલી સારું હાલો જમી લઈએ હવે સારું હાલો જમીન પછી મળીએ આ છે અમારા એમસી ડિપાર્ટમેન્ટની રંગોળી આજે જે ફંક્શન હતું એની છે અને આ છે અમારો ડિપાર્ટમેન્ટ એમસી ડિપાર્ટમેન્ટ અહીંયા જે ઓલા એચઓડી બધાનું છે ને સ્ટાફ રૂમમાં રંગોળી છે એક નંબર છે અને સામે અમારા એચઓડી ઊભા છે આજે એચઓડી છે અમારા મહેન્દ્ર ખંભાળિયા છે ને બાકી એક નંબર રંગોળી ગરબાની ફૂલ બાકાજી કે બોલે છે તમારા સિનિયરો મથુરામાં ખેલ
ખેલી આવ્યા ઓ કાન. પાણી લાય આકાશ. ફંક્શન હવે પૂરું થઈ ગયું છે. તેજસભાઈ અમારા એચઓડી સાહેબ ની બધા ઘર બાજુ ધીમે ધીમે જાય છે. સારું આવજો મહેન્દ્ર સર, મળીએ વરદી પછી. હા સારું હાલો થઈ ગયા છે હવે ઘર બાજુ જવા હાટું રેડી. આ અમારી કોલેજને હવે છેલ્લો દિવસ પછી આવશું, વર્ષ દિવસ પછી. આ બધા જવા ધીમે ધીમે ઠેલા લઈને હવે ગિફ્ટ આપી છે નાની એવી. ઉદય તારી ગિફ્ટ ક્યાં છે? ઉદયની ગિફ્ટ ક્યાં છે? ઓકે ઓ એવું છે, સરસ લ્યો, સારું કહેવાય. હાસવત છે, કાંઈ નહીં હાલો થઈ ગયા છીએ હવે રેડી. ઘર બાજુ તો બધા ધીમે ધીમે જાય છે. આ અમારા ફોટાના શોખીન ભૂતાનજી, અરે સોરી વૃત્તાનજી, મળતી છે મિસ્ટેક હો ગઈ. સનેહા સનેહા સારું હાલો મળીએ. ફાઇનલી હવે ઘર બાજુ જઈએ છીએ. ઘર બાજુ ન જવાનું, 21માં જવાનું છે. હવે અહીંયા વર્ષ દિવસ પછી આવવાનું છે. વર્ષ દિવસ પછી આવું ફંક્શન હતું ને ત્યારે પાછું આવવાનું છે. હું ઉદયભાઈ રોતા નહીં હો તમે, રોતા નહીં જરી કઈ. ફૂલ મજા આવી, ફૂલ જલસા કર્યા છે. હવે જાય છે 21માં ખરીદી કરવાની છે, તો પછી ત્યાંથી ભાઈબંધની ઘરે જવાનું છે, પછી આપણે જવાનું છે અમદાવાદ. તો ફાઇનલી સુરતના મહેમાનને મૂકવા ગાંધીનગર રેલવે સ્ટેશન આવી ગયા છે. આવ્યા હતા છે પણ હવે આ શાર અત્યારે આજની આજ નીકળી જાય છે. અમારે કાલે નીકળવાનું છે. આ તો અમારે અહીંયા જ રહે ગાંધીનગર. હું રાજ કાંઈ કહેવાનું છે, છેલ્લી ઈચ્છા છે તમારી? અમે તો અમદાવાદ રોકાવાના છીએ, ગાંધીનગર છીએ અત્યારે તો. હારું હાલો વૃત્તાનજી, જય માતાજી, જય પિતાજી. ઉદયભાઈ પૂગો એટલે જરાક મેસેજ નાખી દેજો. સારું હાલો, કાંઈ નહીં, તો મહેમાનને ઉતારીને હવે ઘર બાજુ જવાનું છે ધીમે ધીમે. ઓકે સારું હાલો આવજો. જો જો છેલ્લે છેલ્લા પ્રેમ ઉભરાય છે રાજભાઈનો. પ્રેમ ઉભરાય છે. નહીં નહીં, પ્રેમ જ ઉભરાય છે તારો. રાજીયા તારે મારો એટલો માલ લે, પછી તને મળશે નહીં વરદી પછી. કાંઈ નહીં, સારું હાલો રાજ, જય સોમનારાયણ. સારું હાલો આવજો. ભૂતાનજી સુરતના ભાઈ બહેન ઉતારીને હવે આપણે જગ્યાએ ઊભા હતા, કારણ કે એક ભાઈને મળો તો આપણે કોણ મોટા ભાઈ છે કિશનભાઈ આવી ગયા છે.
હવે આપણે એના ઘરે જવાનું કહે છે, તો એના ઘરે જઈએ આપણે. હું કિશનભાઈ કેમ છે, તબિયત પાણી તો ગયો? મજા છે ને? તો વાંધો નહીં, કાંઈ નહીં, સારું હાલો જઈ આવીએ હવે કિશનભાઈના ઘરે. કિશનભાઈના ઘરેથી નીકળી ગયા છીએ. હવે એક ભાઈબંધને લઈને પછી આપણે જવાનું છે અમદાવાદ આત્મીય વિલા ભાઈબંધને ઘરે, કારણ કે ત્યાં રહેવાનું છે એક દિવસ અને પછી આપણે ઘરે જવાનું છે. એટલે હવે જઈએ આપણે આત્મીય વિલા. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે બહુ લેન્ધી વ્લોગ થતો હતો અને હજી થોડા ક્લિપ બાકી છે આત્મીય વિલાની મોજનો વિડીયો, કારણ કે બહુ લેન્ધી થતો હતો એટલે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો કાલે પાર્ટ 2 આત્મીય વિલાની ફૂલ મોજનો વિડીયો આવવાનો છે, જોવાનું ભૂલતા નહીં, નકર મિસ કરશો કાયદેસર. ઓકે, તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કાલે પાર્ટ આવે ને જોવાનું ભૂલતા નહીં હો.